ચીનની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની રીગલ રેપ્ટર મોટરની બ્રાન્ડ ઇલેક્ટ્રિક કારે વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર K5 નું વેચાણ શરૂ કરી દીધું છે। આ અત્યાર સુધીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે, જેની ચીનમાં કિંમત $2100 એટલે કે લગભગ ₹1,53,000 રાખવામાં આવી છે। આ એક નાની ઇલેક્ટ્રિક કાર છે જેને ક્વોડ્રીસાયકલ પણ કહી શકાય। આટલી ઓછી કિંમતે આવતી કાર પાસેથી જબરદસ્ત પાવર અને રેન્જની અપેક્ષા રાખવી યોગ્ય નથી। તેમ છતાં અમે તમને જણાવી દઈએ કે તે એક ચાર્જ પર 66 કિલોમીટર સુધી દોડી શકે છે અને તેની ટોપ સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક છે। આ વાહનની ડિઝાઇન એવી છે કે જે તેને જુએ છે તે તેને જોતો જ રહે છે। આ કારની સાઇઝ ટાટા નેનો કરતાં નાની છે। આ કાર દૈનિક ઉપયોગ માટે બનાવવામાં આવી છે। ઇલેક્ટ્રિક કારના એક્સટીરિયરની વાત કરીએ તો તેની બોડી ફાઇબરથી બનેલી છે। તેમાં સુરક્ષા માટે DRL લાઇટ, ડબલ હેડલેમ્પ અને RVM પણ છે। તેની પાછળ એક ઓપન વિન્ડો છે। તેમાં અલોય વ્હીલ્સ અને 10 ઇંચના ટાયર છે। તે 4 રંગોમાં ઉપલબ્ધ છે। આ તમામ સુવિધાઓ તેને ખૂબ જ આકર્ષક બનાવે છે। કંપનીએ બાઇક અને કારની ડિઝાઇનને જોડીને તેની ડિઝાઇન તૈયાર કરી છે। આ પોતાનામાં ખૂબ જ અનોખી આર્ટવર્ક જેવું લાગે છે। લોકો તેની ખાસિયતો અને દેખાવથી આકર્ષિત થઈ રહ્યા છે। આ કારની ચડાઈ ક્ષમતા 12 ડિગ્રી છે। આ સિવાય કારમાં નાની LCD પેનલ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેના દ્વારા સ્પીડ, બેટરી લેવલ, હેડલાઇટ અને રેન્જ જેવી મહત્વપૂર્ણ માહિતી જોઈ શકાય છે। ઇલેક્ટ્રિક કાર K5 નું માર્કેટિંગ ચીની ઈ-કોમર્સ વેબસાઇટ અલીબાબા દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ કાર $2100 માં વેચાઈ રહી છે અને જો કોઈ વ્યક્તિ તેના 9 કે તેથી વધુ યુનિટ જથ્થાબંધ ખરીદે છે તો તેને દરેક ઇલેક્ટ્રિક કારની કિંમત $1800 એટલે કે $1,31,000 રાખવામાં આવી છે। આ કિંમત ટાટા નેનોની કિંમતની આસપાસ છે, જે ભારતમાં લખટકિયા તરીકે જાણીતી કાર છે। ઇલેક્ટ્રિક કાર K5 EV નું વજન 255 કિલો છે। તે 2.2 મીટર લાંબુ, 1.9 મીટર પહોળું અને 1.62 મીટર ઊંચું છે। તેમાં 2 લોકો આરામથી બેસી શકે છે। પાવર માટે કંપનીએ તેમાં 800 વોટની ક્ષમતાની મોટર લગાવી છે, જેના કારણે આ ઇલેક્ટ્રિક કાર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે। તેની 72 વોલ્ટ બેટરી 2.7 કિલોવોટની ક્ષમતા સાથે આવે છે। આ બેટરી પેક 8 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને એક જ ચાર્જમાં કારને 66 કિલોમીટરની સફર પૂરી કરવામાં મદદ કરે છે। હાલમાં આ કારને અન્ય દેશોમાં લોન્ચ કરવા અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી। તમામ દેશોમાં ઇલેક્ટ્રિક કારને લઈને અલગ અલગ નિયમો હોય છે। જો આ કારની સાઇઝ જોઈએ તો ભારત સહિત અન્ય દેશોમાં તેનું લાયસન્સ હોવું જરૂરી નથી। જો કે ચીનમાં આ કાર લાયસન્સ વગર પણ ચલાવી શકાય છે। તો મિત્રો, આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર, જેને માત્ર ₹1.5 લાખ ખરીદી શકાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।